જય શ્રી કૃષ્ણ મિત્રો, ચેપ્ટર નંબર 3 આપણે કરીએ છીએ અને એની અંદર આજે આગળ વધીએ તો આજનો દાખલો છે એ કંઈક આવી રીતનો છે કે 1 પ્લસ cos પાઈ બાય 8 1 માઇનસ cos પાઈ બાય 8 1 પ્લસ cos 3 પાઈ બાય 8 ઇન્ટુ 1 પ્લસ cos 5 પાઈ બાય 8 અને 1 પ્લસ cos 7 પાઈ બાય 8 હોય તો આપણે સાબિત કરવાનું છે આના બરાબર 1 બાય 8. ચાલો હવે અહીંયા તમારે આ જે cos પાઈ બાય 8 છે એને બધી જગ્યાએ પહેલા ચરણમાં આવે, બરાબર. પાઈ બાય 8 પહેલા ચરણમાં જ છે, પણ આ 7 પાઈ બાય 8 5 પાઈ બાય 8 ને કંઈક ગોઠવી શકાય. કઈ રીતે જુઓ, આ છે 1 પ્લસ cos પાઈ બાય 8, એને એમને એમ રહેવા દઉં. આ 1 પ્લસ cos 3 પાઈ બાય 8 ને એમને એમ રહેવા દઉં. અચ્છા, આ 1 પ્લસ cos 5 પાઈ બાય 8 છે ને આમ લખી શકાય cos પાઈ માઇનસ 3 પાઈ બાય 8. જો 8 એકા 8 માંથી 3 ગયા એટલે 5 પાઈ બાય 8 રહ્યા. અને એ જ રીતે આ 7 પાઈ બાય 8 છે એને પણ આવું લખી શકાય cos પાઈ માઇનસ પાઈ બાય 8. બરાબર. હવે આ 1 પ્લસ cos પાઈ બાય 8 એમને એમ રહેવા દો. 1 પ્લસ cos પાઈ બાય 8, આ 1 પ્લસ cos 3 પાઈ બાય 8. પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ હોય એટલે આ લખશું આપણે 1 માઇનસ cos 3 પાઈ બાય 8. અને એ જ રીતે આ પણ આવશે 1 માઇનસ cos પાઈ બાય 8. હવે તમારી પાસે 1 પ્લસ cos પાઈ બાય 8, 1 માઇનસ cos પાઈ બાય 8, તો આને આમ લખી શકું 1 માઇનસ cos સ્ક્વેર પાઈ બાય 8. અને એ જ રીતે અહીંયા લખી શકાય 1 પ્લસ cos સ્ક્વેર 3 પાઈ બાય 8, સોરી માઇનસ. હવે આ બંનેના સૂત્રના આધારે, બરાબર, 1 માઇનસ cos સ્ક્વેર 1 માઇનસ cos સ્ક્વેર બંનેમાં છે એટલે સાઇન સ્ક્વેરમાં તમે આને કન્વર્ટ ઇઝીલી કરી શકો છો. અથવા તમે cos 2 થીટાનું સૂત્ર વાપરો. પહેલાં હું એને સાઇન સ્ક્વેરમાં ફેરવી નાખીશ. આ મારા માટે આવશે સાઇન સ્ક્વેર પાઈ બાય 8 ઇન્ટુ સાઇન સ્ક્વેર 3 પાઈ બાય 8. હવે મારી પાસે એક આવું સૂત્ર છે કે સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos 2 થીટા બાય 2. હવે આનો ઉપયોગ કરીએ તો પહેલું આવશે 1 માઇનસ cos 2 થીટા, એટલે આને 2 વડે ગુણો તો આ 2 પાઈ બાય 8 બાય 2. અને એ જ રીતે જો આને 2 વડે ગુણું તો 1 માઇનસ cos 2 ઇન્ટુ 3 પાઈ બાય 8 બાય 2. 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 1 બાય 4. 1 માઇનસ cos પાઈ બાય 4, બરાબર, 4 દુ 8. 1 માઇનસ cos 3 પાઈ બાય 4. હવે cos પાઈ બાય 4 એટલે તો 1/√2 થાય. 3 પાઈ બાય 4 હોય તો 3 પાઈ બાય 4 ને પાઈ માઇનસ પાઈ બાય 4 લખાય. હવે cos બીજા ચરણમાં ઋણ છે એટલે આ માઇનસ cos પાઈ બાય 4 આવે. પાઈ માઇનસ એટલે બીજું ચરણ. તો એનો મતલબ કે cos પાઈ બાય 4 ઇઝ ઇક્વલ ટુ 1/√2. તો cos 3 પાઈ બાય 4 છે ને એ માઇનસ 1/√2 આવે. હવે અહીં બંનેની કિંમત મૂકીએ તો મને શું મળશે કે 1/2 1 માઇનસ 1/√2, બરાબર. આ પહેલું. અને બીજામાં આવશે 1 પ્લસ 1/√2. હવે એકવાર વત્તા એકવાર ઓછા છે એટલે પહેલુંનો વર્ગ ને બીજાનો વર્ગ કરીએ એટલે આ મને મળશે 1 માઇનસ 1/2, સોરી અહીંયા 4 છે આપણે, બરાબર, 1/4. તો એકમાંથી અડધું ગયું એટલે અડધું રહ્યું તો આ આવશે 1/2. તો તમને શું મળી ગયું 1/8, જે તમારા આન્સર લાવવાનો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે સાઇન સ્ક્વેર પાઈ બાય 8. બરાબર, આ છે તમારા માટે સાઇન સ્ક્વેર
પાઈ બાય 8 વત્તા સાઇનની 4 ઘાત છે, સોરી, સાઇનની 4 ઘાત 3 પાઈ બાય 8 વત્તા સાઇનની 4 ઘાત 7 પાઈ બાય 8 5 પાઈ બાય 8 વત્તા સાઇનની 4 ઘાત 7 પાઈ બાય 8 બરાબર તમારે લાવવાનું છે 3 બાય 2. હવે પહેલું કામ તો છે ને અત્યારે જે કર્યું હતું એ જ કે આ પાઈ અને 3 પાઈ છે તો 5 અને 7 પાઈ છે અને 3 પાઈમાં અમને એમાં ફેરવી શકો. એટલે પહેલું પદ તમારું આ એમનેમ આવશે સાઇનની 4 ઘાત પાઈ બાય 8, આ આવશે સાઇનની 4 ઘાત 3 પાઈ બાય 8 વત્તા સાઇનની 4 ઘાત, આને લખી શકાય પાઈ માઇનસ 3 પાઈ બાય 8 અને વત્તા સાઇનની 4 ઘાત પાઈ માઇનસ પાઈ બાય 8. પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન પ્લસ છે ને આમ પણ 4 ઘાત છે, બેકી ઘાત હોય એટલે એ પ્લસ જ થાય. તો સાઇનની 4 ઘાત પાઈ બાય 8, સાઇનની 4 ઘાત 3 પાઈ બાય 8, સાઇનની 4 ઘાત 3 પાઈ બાય 8 વત્તા સાઇનની 4 ઘાત પાઈ બાય 8. હવે 2 વખત અને આ 2 વખત, તો આને આમ લખી શકાય કે 2 સાઇન 4 ઘાત પાઈ બાય 8 વત્તા 2 સાઇનની 4 ઘાત 3 પાઈ બાય 8. ઓકે, હવે બગડો કોમન લઈ લઈએ 12 અને આ સાઇનની 4 ઘાત છે એને કંઈક આવી રીતે તો લખી શકાય કે સાઇન સ્ક્વેર પાઈ બાય 8 નો સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર 3 પાઈ બાય 8 નો સ્ક્વેર. હવે જે લાસ્ટ ગણ્યું હતું એની જેમ જ આવી ગયું, ત્યાં ગુણાકારમાં હતું, અહીંયા સરવાળામાં છે, બીજું કાંઈ ફેર નથી. દાખલા તરીકે આની અંદર લખી શકાય સાઇન સ્ક્વેર થીટા 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 નું સૂત્ર ઉપયોગમાં લઈએ તો બગડો એમને એમ રહેવા દો. અહીંયા તમે વર્ગ એટલે કે 1 માઇનસ કોસ 2 પાઈ બાય 8 બાય 2 નો સ્ક્વેર, અહીંયા આવશે 1 માઇનસ કોસ 6 પાઈ બાય બમણો કર્યો બરાબર ખૂણો બાય 2 નો સ્ક્વેર. આ 2 એમને આ 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 4 લસા આવશે એટલે 12 નીકળી ગયા. 1 માઇનસ કોસ એટલે 1 માઇનસ 1 અપોન રૂટ 2 નો સ્ક્વેર અને આ આવશે 1 પ્લસ 1 અપોન રૂટ 2 નો સ્ક્વેર. હમણાં જોયું આપણે કોસ 3 પાઈ બાય 4 એટલે માઇનસ 1 બાય રૂટ 2. હવે આનો વર્ગની રીતે વિસ્તરણ આપી દો. આ 2 એમને આ આવશે 1 માઇનસ 2 અપોન રૂટ 2 પ્લસ 1 બાય 2 પ્લસ 1 પ્લસ 2 અપોન રૂટ 2 પ્લસ 1 બાય 2. આ પ્લસ માઇનસ 2 અપોન રૂટ 2 કેન્સલ. 1 પ્લસ 1 આ થઈ ગયું 2 પ્લસ અડધું ને અડધું એટલે 1 થઈ ગયું અને નીચે અહીંયા છે કેટલા 4 એટલે આ આવી ગયું 1 બાય 2 અને આ આવી ગયું 3, તો 3 બાય 2. નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ જોઈએ. હવે આ દાખલો છે કંઈક તમારી પાસે આવો છે કોસ 40, કોસ 60 અને કોસ 160 બરાબર 1/8 લાવવાના છે તમારે. હવે આ સિમિલર દાખલા આપણે ઘણા બધા ગણી ગયા છીએ બરાબર. હવે તમે અહીંયા વિચારો કે 80 + 40 કરું એટલે 120 આવે. કોસ 120 એટલે 60ના બમણા એટલે આપણી પાસે એની મૂલ્ય છે. 80 માંથી 40 એટલે 40 આવે એનું નથી, પણ એકનું મૂલ્ય ખબર છે. એ જ રીતે આ બંનેનું પણ ખબર પડશે, આ બંનેનું. હું કોઈ પણ એક પેર લઉં, દાખલા તરીકે આ બંને લઉં છું તો પહેલું તો 1/2 વડે ગુણી નાખું. આ કોસ 160 12, 2 કોસ 80 ઇન્ટુ કોસ 40, આ 1/2. અચ્છા, કોસ 160 જે છે એને હું આમ ન લખી શકું કોસ 180 - 20 જુઓ તો
થાય। અહીંયા 2cc નો ઉપયોગ કરું તો cos 120 વત્તા cos 40 કંઈક આવું મળશે। cos 120 બેનો સરવાળો અને બેની બાદબાકી। આ આવશે મારા માટે -1/2 cos 20 કારણ કે પાઈ માઇનસ બીજું ચરણ। cos 120 એટલે આ 120 ને લખી શકાય 180 ઓછા 60। બીજું ચરણ આવે એટલે આ આવશે -cos 60 પ્લસ cos 40। cos 60 ની કિંમત થાય 1/2 માઇનસ છે તો આ આવશે -1/2 cos 20 -1/2 પ્લસ cos 40। અંદર ગુણાકારમાં જવા દી તો માઇનસ માઇનસ ફ્લોર શું આવશે 1/4 cos 20 પ્લસ માઇનસ માઇનસ 1/2 cos 40 ઇન્ટુ cos 20। આ બધા સિમિલર દાખલા છે, આપણે ઘણા બધા ગણી ગયા છીએ। આ 1/4 એમને એમ રહેવા દો, cos 20 માઇનસ 1/2 એની જગ્યાએ કરું છું 1/4 અને અંદર કરું 2 cos 40 ઇન્ટુ cos 20। જો તો2cc એટલે c પ્લસ c નો ઉપયોગ કરશું। આ 1/4 બેની બહાર મૂકી દઉં cos 20 માઇનસ cos 60 પ્લસ cos 20। હવે આ cos 20 તો કેન્સલ થઈ જવાનું, cos 60 એટલે માઇનસ બરાબર। અહીંયા કિંમત કઈ આવશે cos 60 ની 1/2 તો 1/4 ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/8। આ તમારો આન્સર આવી ગયો। ત્યારબાદ છે દાખલો, એની અંદર તમારે થોડુંક આપણે જે જૂના દાખલા ગણ્યા હતા એને અનુરૂપ જ છે। cos 2π/7 into cos 4π/7 into cos 6π/7 into cos 8π/7 is equal to 248 છે 248 અને અહીંયા છે 16π/7 is equal to તમારે લાવવાના છે -1/16। આ તમારે એકચ્યુઅલી માઇનસ જ લાવવાનું છે ને આપણે આવે છે પણ માઇનસ। હવે આની અંદર જો 2 4 8 જે ખૂણો છે એના બમણા થાય છે। હું એક કામ કરું કે આને 1/2 sin 2π/7 વડે ગુણું છું। માત્ર આ ગુણાકારમાં છે એટલે દરેક પદ સાથે એકને ગુણું તો થઈ જાય એટલે આ આવશે 2 sin 2π/7 cos 2π/7। હવે આ બધું એમને રહેવા દઉં, cos 4π/7 cos 8π/7 અને cos 16π/7। ઓકે, હવે જો તો આ 2 sin થીટા ઇન્ટુ cos થીટા, sin 2 થીટાનું સૂત્ર થઈ ગયું કે નહીં? આ તો sin 2 થીટાનું સૂત્ર કરીએ એટલે આ આવશે 1/2 sin 2π/7 એટલે આ મને શું મળશે sin 2 થીટા 2 એટલે આ આવશે 4π/7 ઇન્ટુ cos 4π/7 ઇન્ટુ cos 8π/7 ઇન્ટુ cos 16π/7। જો આવું કંઈક થઈ ગયું। હવે આ બંને જુઓ તો છે સરખા, માત્ર જો 2 વડે ગુણી નાખું તો 2 sin થીટા ઇન્ટુ cos થીટા એટલે sin 2 થીટાનું સૂત્ર થાય। તો આને આવી રીતે 2 વડે ગુણીએ તો 1/4 sin 2π/7 આ થઈ ગયું તમારા માટે 2 sin 4π/7 cos 4π/7 cos 8π/7 અને cos 16π/7। ફરી પાછું sin 2 થીટાનું સૂત્ર ઉપયોગમાં લ્યો તો જુઓ તો sin 8 થીટા થઈ જશે 8π/7 તો આ છે ઉપર નીચે ફરી પાછા 2 વડે ગુણું તો કંઈક મને આવું મળે 1/8 sin 2π/7 અહીંયા આવશે sin 2 વડે ગુણ્યા છે 8π/7 ઇન્ટુ cos 8π/7 ઇન્ટુ cos 16π/7। ફરી પાછું sin 2 થીટાનું સૂત્ર થયું જોઉં
ફરી પાછું 2 વડે ગુણું તો આ આવશે 1/16 સાઇન 2π/7 ઇન્ટુ સાઇન 8 ને 8 એટલે 16π/7 અને 2 વડે ગુણ્યું એટલે ઇન્ટુ કોસ 16π/7. હવે આ 1/16 સાઇન 2π/7 અને આ આવશે સાઇન 32π/7. હવે તમારે થોડુંક વિચારવું પડશે કઈ રીતે કે ભાઈ સાઇન 32π/7 અને સાઇન 2π/7 એના વચ્ચેનું કંઈક કનેક્શન તમારે ગોતવું પડે કે જેથી કરીને એ કેન્સલ થઈ જાય અને તમારી પાછળ જે જવાબ મળે એ મળે. તો કઈ રીતે થાય? તો જો હું આવું કંઈક કરીએ તો 1/16 સાઇન 2π/7 સાઇન 2π માઇનસ એકચ્યુઅલી એક જબરદસ્ત ભૂલ થઈ ગઈ છે મારાથી. આ 7 નથી 17 છે. હવે તમે આ બધી જગ્યાએ 17 સમજી લેજો, બરાબર? નવો દાખલો નથી થઈ શકે એમ, બરાબર? આ 17 છે, જે જગ્યાએ છેદમાં 7 છે ને એની જગ્યાએ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આપણી. પણ હવે આખો દાખલો ફરીવાર નથી ગણતો કારણ કે એનાથી કંઈ બીજો ફેર નથી પડતો, અત્યારે જ આપણે ઉપયોગમાં લેવાનું છે ને, બરાબર? તો અહીંયા 17π છે તો આ 2π માઇનસ π/2π/17 કરી શકું. જુઓ તો 17 દુ 34 માંથી 2 ગયા એટલે 32π થઈ ગયા. આ શું આવશે? માઇનસ સાઇન 2π/17 આવશે. ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે -1/16 તમારો આન્સર આવી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. હવે જે દાખલો છે આ જ ટાઈપનો છે. એમાં તમારી પાસે છે સાઇન π/14 ઇન્ટુ સાઇન 3π/14 ઇન્ટુ સાઇન 5π/14 ઇઝ ઇક્વલ ટુ તમારે લાવવાના છે 1/8. હવે આ બધા દાખલા અત્યાર સુધી આપણે જે ગણ્યા છે એ જ ટાઈપના છે. આમાં કોઈ જગ્યાએ તમારે નથી નવું કરવાનું. માત્ર તમે વિચારો કે આની સાથે શું મલ્ટીપ્લાય કરીએ આપણે, બરાબર? તો આપણો આન્સર છે એ આપણે કંઈક એની સાથે મેચ કરીએ. તો હું અહીંયા છે ને સાઇનને કોસમાં ફેરવા કરું. કઈ રીતે ફરશે? હું કંઈક આવી રીતે કરું છું કે સાઇન π/2 માઇનસ, હવે π/2 માઇનસ કરીશ ને એટલે મારા માટે અહીંયા દાખલા તરીકે 14 લસા છે, મારે લાવવાના છે 1. અહીંયા 7 વડે ગુણવું પડશે, 7π થાય. ભાગ કરવા માટે મારે 6π કરવા પડશે. જુઓ તો 7 દુ 14, 7π ઓછા 6π બરાબર π. એ જ રીતે હું આને કરું કે સાઇન π/2 માઇનસ આ 14 મૂકી દીધા મેં. મારે 3π લાવવા છે તો 3π એટલે 7π થઈ ગયા. 7πમાંથી બાદ કરવું તો શું મળે મને? 4π થઈ ગયા. એ જ રીતે અહીંયા આવશે સાઇન π/2 માઇનસ આ 14, મારે 5π લાવવાના છે. અહીંયા 7π આવશે તો મારે કરવા પડશે 2π. હવે સાઇન π/2 માઇનસ પહેલું ચરણ એટલે આ થઈ ગયું cos 6π/14, cos 4π/14, cos 2π/14. જો હમણાં દાખલો ગણ્યો તો એવો થઈ ગયો. બેકી સંખ્યા 2, 4, 6 એટલે હું આને 1 અને હજી તમે આને ગુણી શકો. કઈ રીતે? બધાને 2 વડે ભાગી નાખો તો આ આવશે cos π/7, cos 2π/7, cos 3π/7. આવું પણ થઈ શકે. જો ન કરો તો પણ વાંધો નથી, બરાબર? તો હવે તમારી પાસે શું રસ્તો છે કે હવે તમે સિમ્પલ આને 2 વડે ગુણી નાખો. દાખલા તરીકે હું અત્યારે આને બેકી સંખ્યામાં જ રાખું છું કારણ કે હજી હમણાં જ આપણે એક દાખલો ગણ્યો છે. તો 1/2 સાઇન 2π/7 છે, બરાબર? આમ તો કંઈ ફેર નહીં પડે, નાનું કરી નાખશો તો પણ, કારણ કે છેલ્લે તો 6π જ છે આપણી પાસે. તો હું કરી જ નાખું છું. અને 2 વડે ગુણું 1/2 સાઇન π/7 એટલે આ આવશે 2 સાઇન π/7 ઇન્ટુ કોસ π/7 ઇન્ટુ કોસ 4π/7 ઇન્ટુ કોસ 3π/7.
એટલે આ મને શું મળશે 1/2 સાઇન π/7 આ સાઇન 2π/7 ઇન્ટુ હવે આ જે ભાગ છે 4π/7 એટલે અહીંયા 2π/7 જ છે સોરી ઇન્ટુ કોસ 2π/7 હવે ઉપર નીચે બે વડે ગુણું તો આ થઈ ગયું 4 આ થઈ ગયું 2 કોસ 3π/7 આ 1/4 સાઇન π/7 હવે આ થઈ ગયું સાઇન 2θ એટલે આ આવશે સાઇન 4π/7 કોસ 3π/7 સાઇન 4π/7 છે એને આમ ન લખી શકાય જોવો તો કે 4 સાઇન π/7 સાઇન પાઈ માઇનસ 3π/7 જોવો તો 7 એકા 7 માંથી 3 ગયા 4 આવ્યા ઇન્ટુ કોસ 3π/7 પાઈ માઇનસ બીજું ચરણ બીજા ચરણમાં સાઇન પ્લસ હોય એટલે 1/4 સાઇન π/7 અહીંયા આવી જશે સાઇન 3π/7 કોસ 3π/7 અને બગડો ગુણી નાખો તો 4 દુ થઈ ગયા 8 આ તમને મળશે 1/8 સાઇન π/7 ઇન્ટુ સાઇન 6π/7 હવે તમારે આ 6π/7 છે ને આમનો લખી શકો ને પાઈ માઇનસ π/7 જુઓ તો એટલે અહીંયા તમારી પાસે સાઇન π/7 આવે આ કેન્સલ થઈ જશે એટલે 1/8 આન્સર આવશે બરાબર આ બધા જ દાખલા આપણે કેટલા બધા ગણ્યા છે કે તમે હવે આ બહુ આસાનીથી તમે ગણી શકશો બરાબર તો હું આજે આટલું કરાવીને તમને 4 દાખલા હોમવર્કમાં આપું છું આ તમે કરી લો એટલે હવે આપણે મોસ્ટલી આ જે પ્રકારના સૂત્ર જે છે એના દાખલા કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટમાં થોડુંક વધારે આગળ નવું કંઈક આપણે ભણશું ક્લિયર ચાલો આવજો